કેમ છો મારા કલેજા? સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગની અંદર. સવારના પૂરમાં 6 વાગ્યામાં ઉઠીને આપણે જવાનું હતું પેલા હરેલીના ઈજારે, અને ત્યાંથી આપણે સીધા જશું જુનાગઢ ગાડી લેવા. ગાડીમાં હે ને મિત્રો પંચર હતું એટલે આપણે નીકળી ગયા હાલીને સીધા કાનાભાઈની ઘેરે. આ હે અમારા ગામનું શેરિયાત ગામનું વાસરા દાદાનું મંદિર, તો તમે પણ દર્શન કરી લો. અત્યારે હે ને આપણે કાનાભાઈને ઘેરે પૂગી ગયા હતા ને આપણે છે ને બોલેરો ગરમ કરવા દઈ દીધો હતો, તો આપણે બોલેરોને કરી નાખીએ સીધો ગરમ. આપણી પાસે છે ને 2 ગાડી હતી, એમાંથી એક ગાડી સ્વિફ્ટ ગાડી લઈને આપણે જવાનું હતું પહેલાં સીધા બગીચાના ઈજારે, અને ત્યાંથી સીધા જઈશું આપણે જુનાગઢ. બ્રાઇટનેસ ઓછી કરીને વિડીયો ઉતાર્યો એટલે વિડીયો પણ 1 નંબર ઉતરો. અત્યારે મિત્રો આપણે છે ને જુનાગઢ પૂગી અને આપણે સવારે વાત કરી હતી કે આપણે બગીચે જવાના છે, તો એ થોડાક કારણના લીધે આપણે બગીચાનો રસ્તો અને બગીચો ન બતાવ્યો હતા. અત્યારે આપણે છે ને જુનાગઢ ગાડી લેવા માટે આવી ગયા કાનાભાઈ કીધે. હવે કાનાભાઈ અને આપણે મહિન્દ્રાના શોરૂમમાં જવાના તો કઈ ગાડી લઈએ એ જોવા માટે વિડીયોમાં છેલ્લે લગી બનાવી રહેજો. ગાડીમાંથી છે ને ગિરનારનો વ્યૂ પણ મસ્ત આવતો હતો, એટલે ગિરનારનો પણ એક ઝીણકો એવો શોટ લઈ લીધો. મિત્રો અત્યારે છે ને આપણે આપણી ગાડી આવી ગઈ છે મેક્સ પિકઅપ, અને આમાં 10 ફૂટની ગાડી છે. આમાં કંઈક અલગ અલગ ફીચર આવે, શું આવે એ તો આપણે ખબર નથી. અંદરથી કંઈક છે ને જો આવી ગાડી છે. અત્યારે આપણે આગળ ડિલિવરી લઈને સીધા નીકળી જવાનું ઘરે. આપણે કંઈ વિડીયો શૂટિંગ કે એવું કંઈ રાખી ગયેલ નથી, એટલે કંઈ લાંબુ બાંબુ નથી કરી ગયું. તો આ છે આપણું બોલેરો પિકઅપ મેક્સ. આપણે છે ને વ્લોગમાં નાખવા માટે એક નાની એવી ક્લિપ ઉતારવાની હતી, એ ખાલી એક જ ક્લિપ ઉતારી આપણે ગાડી લેવા ગયા ત્યારે બીજા પણ એક આપણે ફ્રેન્ડ ગાડી લેવા આવ્યા હતા, તો એને જે છોકરી હતી ને એને આપણે ચાંદલા કરાવી, અને ચાંદલાને સાથીઓ કરાવીને અંદર છે ને સ્ટેરિંગ ઉપર પણ ચાંદલા કરાવી લીધા હતા, અને ત્યાંથી સીધા આપણે નીકળી ગયા હતા ઘરે. અટાણે હે ને મિત્રો આપણે આવી ગયા હતા, દરરોજનું આપણું જે કામ હોય ને આપણા બાપાને ટિફિન દેવાનું દાદાને, તો ટિફિન દઈને એટલે આપણા બે ભાઈબંધ ભાઈ ગયા હતા ટિફિન દઈને ઘેરે. મળીએ બીજા વ્લોગમાં. આ હે આપણી વાડી. તો મળીએ બીજા વ્લોગમાં. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ. મળીએ બીજા વ્લોગમાં. બાય.